તરફ સુરતના જે બોગસ તબીબનું જે સમગ્ર કૌભાંડ છે એમાં પણ મોટો ખુલાસો થયો છે અને જે મુખ્ય આરોપી ઝડપાયો છે ડોક્ટર રસેશ ગુજરાતી એ રીઢો ગુનેગાર છે। એટલે કે માત્ર બોગસ તબીબનું સર્ટિફિકેટ બતાવીને પ્રેક્ટિસ નહોતો કરતો, પરંતુ સાથે સાથે સગીરાના ગર્ભપાતના ગુનામાં રસેશ 3 વર્ષની જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે। સાથે જ 2017માં રસેશ ગુજરાતીએ સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો। રસેશ સામે પોક્સો સહિત 5 ગુના નોંધાયેલા છે। 2006માં લિંબાયતમાં રસેશ સામે અપહરણ અને ધમકીનો પણ ગુનો નોંધાયેલો છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, એટલે કે માત્ર બોગસ સર્ટી બનાવીને અને પ્રેક્ટિસ કરતો હોય તેવી બાબત નથી। આ રસેશ ગુજરાતી એક રીટો ગુનેગાર છે। કયા કયા ગુના તેની સામે સામેલ છે? પ્રીતિ, આખો મામલો જે છે સુરતની લાજપોર જેલથી શરૂ થાય છે, કારણ કે એનડીપીએસના કેસમાં પોશ વિસ્તારમાં આવેલી કંસાર હોટલના સુપુત્ર જે છે આદિલ નોરાનીએ પોતાની વચગાળાના જામીન અને પેરોલ માટે જે સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હતો તેના અંદર બોગસ અમુક ચીજો સામે આવી હતી। ત્યારબાદ ઊંડાણપૂર્વક સુરત શહેર પોલીસ પોતે જ કામે લાગી ગઈ હતી અને આજે તમારા સામે છે કે એક એવું મોટું કૌભાંડ બનીને સામે આવ્યું છે કે 10 પાર 12 પાસને હોમિયોપેથિકની ડિગ્રી આપી દેવામાં આવી હતી અને એ ઝોલાછાપ ડોક્ટરો બનીને સુરતના અલગ અલગ વિસ્તારમાં ખોલીને બેસી ગયા હતા અને કમાતા પણ થઈ ગયા હતા। ₹70,000 થી લાખ રૂપિયા પડાવી લેવામાં આવતો હતો। વાર્ષિક તેમના પાસેથી પ્રોટેક્શન મની પણ લેવામાં આવતા હતા। આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી, જેના અંદર ડોક્ટર રસેશ ગુજરાતી મુખ્ય આરોપી બનીને સામે આવ્યા છે। એમને તો ગોપીપુરા ખાતે એમનું જે મિની હોસ્પિટલ કહો કે દવાખાનું કહો, ત્યાંથી એમને તો આખું એક બોગસ તબીબોને જન્મ આપવાનું કારખાનું ખોલીને બેઠા હોય તેવી રીતે 1200 થી વધુ લોકોને સર્ટિફિકેટ્સ આપી દેવામાં આવી છે। ડોક્ટર રસેશ ગુજરાતી અને બીકે રાવત હાલ બંને રિમાન્ડ હેઠળ છે, એમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। સાથે જ આ તપાસના અંદર એવું પણ સામે આવી રહ્યું છે કે આ એક રીડો ડોક્ટર રસેશ છે, કારણ કે એનું પલસાણા સહિત સુરત શહેરના અલગ અલગ પોલીસમાં ફરિયાદો નોંધાઈ ચૂકેલી છે। જે પૈકીની વાત કરી રહ્યા છે ત્યારે વર્ષ 2006માં લિંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ધમકીનો ગુનો નોંધાયેલો છે। સાથે જ વર્ષ 2002માં ચોરી અને 2004માં મારપીટ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે અને સચિન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં સગીરાનું ગર્ભપાત કરવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। સચિનના ગર્ભપાત ફરિયાદ મામલે 3 વર્ષની જેલની સજા પણ ડોક્ટર રસેશ ગુજરાતીની થઈ હતી, જેથી જેલવાસ ભોગવી ચૂક્યા છે। સાથે જ પલસાણા પોલીસ સ્ટેશનના ચોપડે પોક્સો અને બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી। જે તે સમયે લોકડાઉન ચાલુ હતું ત્યારે ડોક્ટર રસેશ ગુજરાતી લાજપોર જેલમાં હતા। જી બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે।